ખાધી છે કે નાગવાળાના જીવતા ગાયોના ધણ વાળી જાય. મેં તો માતાજીના દીવા માન્યા હતા દીકરા. પ્રભુનો પાડ માન કે તું હેમખેમ છે. ભલે તે હેમખેમ હોય જ ને. હું ભાઈબંધ જેવો ભાઈબંધ ભેગો હતો. અરે એ ડફેડો ને કેટલાય ઢીકા મળ્યા, મૂકા મળ્યા, ડબ્બા મળ્યા, લાટુ મળી, અરે કેટલો માથા હોત મળ્યા. એ બધું તે કર્યું? ના રે, આ મારા ભાઈબંધે એવું કઈ કરવાનો મને મોકો જ ના આપ્યો. હું કઈ કરું ને એ મોર તો એને ડફેડો ને બગાડી મૂક્યા. એની તલવાર જયારે મેન માંથી બહાર નીકળી ને ત્યારે એમ લાગે કે જાણે વીજળીનો ચમકારો, અને એ બે તલવારો જયારે સમસમી એમ અથડાણી ને ત્યારે તો આપણને એમ લાગે કે જાણે વાદળનો ગડગડાટ. તો વરસાદ થયો હશે નહીં? જોતો ને માં, કરમચંદભાઈ જ્યાં ઉભા હતા ને ત્યાં છાંટા પડ્યા હતા. બહુ ભીની થઈ હતી. મટકરી કરત. અરે વખત પ્રમાણે વોલ્ટે ને એનું નામ જ વાન્ય. પણ માં હવે તમે કઈ કરો ને, તમને એમ નથી લાગતું કે હવે ભાઈ ને પાણાવી દેવા જોઈએ? આમ પાણી. સાચી વાત છે કરમચંદ. હા રાણીમાં, મહારાજ જો તમે આજ્ઞા આપો તો વાળા નાગને માટે યોગ્ય કન્યા ગોતવાનો જશ હું લઉં. શુભકામમાં ઢીલ શું? આજકાલમાં જ નીકળી જાવ શકપણનું નારિયેળ લઈને. હા, અને કણો સગપણ નું પાકું. પણ હે ભેડું, એ કન્યા કેવી હશે? કોણ હશે? વાંસળીના સુર તો સાંભળ્યા, પણ એના વગાડનારને જોતા જઈએ. અરે ગાંડી, એમાં જોવાનું શું હોય? એ પણ માણસ જેવો છે. એના માથે કઈ શિંગડા પૂછડા થોડા છે. લે જોઈ લે, છેડે જોવા જેવો. આ વિરમગઢ નું પાદર છે. પારકે પાદરે વાંસળી વગાડતા લાજતો નથી? પ્રીત નો પાવો તો પારકે પાદર જ વગાડાય. આવડા મોટા થયા તોય સમજતા નથી. તો આ પંથક નો લાગતો નથી. અરે હું તો મનમોજી છું ભાઈ. મારે મન તો બધા જ પંથક સરખા. ગામે ગામના પાદરે મારા ગોપાળની વાંસળીને વાલી કરીને વિહરનારો છું. અને ભૂમિ તો બધી જ ગોપાળની કહેવાય. પણ તમે ને તમારા ગામનો આ પાદર, ભાઈ સાહેબ, નવી નવાઈ ના છો. વાંસળીના ગળે ટૂંપો દેનારા. લાવ વાંસળી. તારી વાંસળી એક જ શરતે આપું કે તું વગાડે અહીંથી હાલતો થાય તો. પણ વગાડતો વ્યો જાઉં તો તમને વાંધો હું છે? 7 વાર વાંધો છે. 7 વાર? 17.5 વાર વાંધો છે. અરે ભાઈ, 7 વાર વાંધો હોય કે 17.5 વાર વાંધો હોય, વાંધાની સંખ્યાનો મને વાંધો નથી, પણ મૂળ વાંધાનો વાંધો છે. વાંસળી લાવો. એટલે તારે આ વાંસળી વગાડી અમારા ગામની છોકરીઓને ગાંડી કરી એમાંથી એકાદને ભગાડી જવી છે કા? ઓહો, તો એમ વાત છે. જાઓ, મારું તમને વચન છે, તમારા ગામની કોઈ છોકરીને હું ભગાડી જઈશ નહીં. પણ હા, મારી વાંસળીના સુર સાંભળી એ જો મારી પાછળ ઘેલી બનીને આવી તું, આ તારી વાંસળીના સુર પાછળ ગાંડી થઈને ભાગતી આવે એવી આ ગામની છોકરીઓને સમજો. સાચું કહું તો ગોકુળમાં કાનુડા સાથે ગોપીઓ પણ આમ જ ઝઘડો કરતી હતી. પણ જેવી એની વાંસળીના સુર સાંભળતી હતી તે બધું દોડતી આવતી હતી રસ રમવા. અલી રૂપા, ચાલ તો આજે તો આની વાંસળીના ધૂમતા પીખી નાખવા પડશે. એ હાલ તો થાય છે. નહીતર એક ઢોલ ભેગા બધા જ દાંત તારા હાથમાં આપી દઈશ. જોવું છે તમને? છોડી દે મારો હાથ. નહીં ઓળખાણ, નહીં પીછાણ, અજાણી છોકરી તો હાથ ચાલે છે. હું પણ એ જ કઉ છું ને કે નહીં ઓળખાણ, નહીં પીછાણ, અને કોઈને વાંસળી વગાડવાની ના કહેવાય ખરી? કહેવાય. હવે વગાડું વાંસળી. છોડી દે મારો હાથ. વાંસળી વગાડવાની હા કહીશ તો જ હાથ છોડી. ના. અલી,
હા પાડી દે, નહીં તો હાથ તો શું આખી મરડાઈ જઈશ. હા જા જા પગાડો વાસળી. આ તો મારી સખીએ કીધું એટલે તને જવા દઉં છું. ચાલો સખીઓ. અરે આજે તો આ સાજણ થી મોં ફેરવીને જાઓ છો, પણ મારી વાત યાદ રાખજો મહિયારણ, એક દી તમે આ મહિડાલો ના બદલે અરે કોઈ સાજણ લ્યો કહેતા થઈ જશો. તમે ઝાડ ઉપરથી પડ્યો. તે ચડ્યા હતા ક્યારે? જન્મ જ ઝાડ ઉપર થયો તો. કે છેક પડ્યા હમણાં? ઈ તો ઝીલનારો જોરાવર મળે ત્યારે જ પડાય ને, નહીં તો ઢીંઢા ભાંગી જાય. બાકી સાજણભાઈ, આજ લગી તો તમારા નામ સાંભળ્યા હતા, આજે દર્શન કર્યા. હવે આ ગામે ગામ રજડવાનું મેલીને આજ ગામને પાદરે એક ઝૂંપડી બાંધીને રહી જાવ ને, અને પછી મને આ વાતડી વગાડતા શીખવાડો ને. ઠીક છે, ઝૂંપડી બાંધવાનું તો જોશું. પણ લ્યો, આ વાસળી તમને રહી, હું મારે બીજી બનાવી લઈશ. ભારે ઉદાર માણસ. અરે ગાંડી થામા ચૂપ. મને જવા દો, છોડી દો, છોડી જવા દો, મને જવા દો, મને જવા દો. અરે નખોતિયાના હાથમાંથી છટકીને જઈશ. અરે દાદા, જય શંકર સાજી લે, મેળામાં જવાનું મોડું થાય છે. ભલે આવી. ફરિયાદ લઈને આવ્યો છું રાજા. રાવતણસિંહ સાંભળે છે? ફરિયાદ લઈને આવ્યો છું રાજા. રાવતણસિંહ. આ રાજગઢ આટલો બધો સુનકાર કાં લાગે છે કે નહીં કોઈ રૈયતની ફરિયાદ સાંભળનાર? અરે હું મારી બહેનની લૂંટાયેલી આબરૂની ફરિયાદ લઈને આવ્યો છું. છે કોઈ? રાવતણસિંહ. હાંજી. ઘણી ખમાનદાતા. આ રંગમાં ભંગ પડાવવા કોણ આવ્યું? આ તે મારી હારી પ્રજા છે, તાણે કટાણે ફરિયાદ લઈને હાલી આવે. જા જા જોજો. હા જોઉં છું બાપુ. હવે અત્યારે બાપુને મેળે જવાનું મુહૂર્ત છે, તો મળદું લઈને અપસુકન ક્યાં કરાવો? જાણે બાપનો રાજગઢ એમ હાઈલાવોત. પ્રજાના પાલક બહાર આવીને જુઓ તો ખરા, પ્રજાની દીકરીનો આ લોહી ભીનો પાલવ. મહારાજ, જેને માયરે બેહાડવાના કોડ હતા એનું મળદું લઈને આવ્યો છું. જાઓ, લઈ જાઓ શબ્દને, સગાવી દો. જેને પોતાને ઇજ્જત સજાવતા ના આવડે એને જીવવાનો કોઈ અધિકાર નથી. કોઈ અધિકાર નથી? કોઈ અધિકાર નથી? અરે કહો મારા કેફ અને દારૂની પ્યાલીના નશામાંથી જરા જાગીને જો રાજન. રૈયતની દીકરીનો લોહી ભીનો આ પાલવ, આ લોહી તમારી પાસે ન્યાય માગે છે રાજન. એટલે જેને તારી બેનની આબરૂ લીધી એને બાપુ ગોતવા નીકળે એમ? હું તને નથી પૂછતો રાજની એઠ ખાનારા, હું તો પૂછું છું રૈયતના રખેવાળને. મારા હૈયા માથે મારી બેનની ચિતાની આગ સળગી રહી છે રાજન. મને ન્યાય જોઈએ. ન્યાય 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 એ સિવાય બીજી વાત નહીં. અરે હું રાજા છું, રૈયતનો ગુલામ નથી. મારે પણ મારી મસ્તી હોય, મોજ હોય. હવે બાપુને મેળે જવાનું મુહૂર્ત વીતી જાય. હાલો હાલો બાપુ, ઈ તો નવરો.
પ્રજાના આસુડામાંથી પગ મૂકીને રાજાને મેળો માલવા જવું છે? ચારણ હા બાપ, એના વિના રાજા અને રજપૂતને કડવા વેણ કોણ કે? તો ઘણા રાજા અને રજપૂત છે, એમને કડવા વેણ કેજો. કડવા વેણ સાંભળવાની મને આદત નથી. જો આશીર્વાદ અને ઓવારણા લેવા હોય તો તમને અહીંયા તો કોઈ નહીં રોકે, અને ઉપદેશ આપવો હોય આ રાજગઢના દરવાજા તમારા માટે બંધ છે. તો તું એ સાંભળી લે રાવત રણસિંહ, હું એ ચારણનું છોરું. જેવીશ ત્યાં લગી આ રાજગઢમાં પગ નહીં મૂકું. તો તું એ સાંભળી લે રાજા, હવેથી અમારી ઇજ્જતનું રખવાડું અમે કરી લઈશું. ને એટલું યાદ રાખજે કે રાજાથી રૈયત નથી, પણ રૈયતથી રાજા છે. બળેવને દિવસે દીરા કહી મને રાખડી કોણ બાંધશે? ભાઈ કહીને હેતથી ઓરણા કોણ લેશે? તારા માંડવી જવું તો લોમવાના મારા વર્તા અધૂરા રહ્યા. બે તારી ચિતા તો કાળ ટાઢી થઈ જશે, પણ મારા અંતરમાં લાગેલી આ વેરની આગ જ્યાં સુધી હું તારા મોતનો બદલો નહીં લઉં સદાય બળબડતી રહેશે, બળબડતી રહેશે. રાવત રણસિંહ, સોગન છે મને મારી બહેનની સળગતી ચિતાને, સોગન છે મચ્છુના વહેતા પાણીના. આજથી હું તને નિરાતે છત્તર પલંગ પર પોડવા નહીં દઉં, સુખે રાજ કરવા નહીં દઉં, સુખે રાજ નહીં કરવા દઉં. ક્યાં ગયા છે? ગંગા! ગંગા! ક્યાં ગયા છે ગંગા? દેખાતી તું આવી છે? ગંગા, એ ગંગા, આજે વાયડી કા થઈ? આ હરિયો ભર્યો ખેતર મેલીને આવી છે ને આવી? માણસ માણસના મેળામાં જાય અને ઢોર ધણમાં ન જાય તો ક્યાં જાય? જાય પણ કહીને જાય. એક સવાલ પૂછું જુવાન? ખુશીથી પૂછો. આખી રાત તમે વાંસળી વગાડેલી? નિંદર બગાડી? ઉજાગરો શણગાર્યો, મીઠો લાગ્યો. તમે? હું રામજી પટેલની દીકરી, મારું નામ લીલી. તમે? હું ભમતો ભૂત, નીચે ભોમકા, માથે આબ, રક્ષા કરે ગોરખનાથ. ખાવાને રાબડી, ઓઢવાને કામળી, અને ઓઠ પર આ વાહળી. નામ વિરમ. ક્યાં રહેવું? રહેવું તો આજ ગામના ભૂરા ગોવાળના ખોરડે. ભૂરાના ઢોર ચારું છું, ભાભીના હાથના રોટલા ખાઉં છું, અને વાસળીના સૂર છેડી કોઈના ચિતડા ચોરું છું. તમારું ચિત્રું તો ક્યાંય? મારું ચિતડું તો ઠેકાણે છે. તો કાળજું કોરાણું હશે. એવા કાચા કાળજાની હું નથી. તો દલડું દાજ્યું હશે. તાજે ખરો. મુરલીના મીઠા વેણ વહેતા મૂકો તો તાજે ખરો. તો એ દાજાની અમે દવા દઈશું. સુરના સથવારે હૈયાના હિંડોળે હિંચકા ખવડાવશું. હિંચકા ખવડાવજો તમારી જે હોય એને. હું તો આ હાલી. સાંભળો, સુરમાં ખોવાઈ હૈયાને વિંધે એવી હજી સુધી કોઈ મળી નથી. તે આમ ઝાડ હેઠળ ગોવાળ થઈને વાંસળી વગાડીએ તો ના મળે. તો શું કરીએ તો મળે? લો બોલ્યા કે હું કઈ તમારી ભાળ રાખનારી થોડી છું કે કહું કે તમારે શું કરવું જોઈએ? એમ કરો, વાંસળી વગાડતા રહો, કોક મળી જશે. મારે કોઈનું કામ નથી. વાંસળીના સુર સાંભળવા તમે આવશો કે નહીં ઈ કોને? આવે છે મારી ભલા રાત. તમારી તો ભલા રાત આવે તોય ચાલશે.
ટ્રેક્ટર કોને મૂક્યું છે? હટાવો એને. હા બેટા. છોડી દો મને, મને માફ કરી દો. છોડું પણ એક જ શરતે, આજ પછી આ પંથકમાં કોઈ દી દેખા દેતો નહીં. કદી નહીં. નહીં? હવે નહીં આવું. પટેલના ગામમાં ગુંડાઓ. તારો પાડ માનું એટલો ઓછો. તે મારી દીકરીની આબરૂ બચાવી લીધી. અરે એમાં પાડ શાનો? એક અબળાની આબરૂ બચાવવી એ તો દરેક માણસની ફરજ